જામનગરમાં અત્યારે જે ડેવલપિંગ એરિયાઝ કહી શકાય તેવા 2 થી 3 જ છે. બાકી ઘણા બધા એરિયાઝમાં સેચ્યુરેશન આવી ગયું છે. તો તમારી દ્રષ્ટિએ એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર, એઝ અ બિલ્ડર, માણસોને કયા એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ઓર એલ્સ રહેવા માટે જવું જોઈએ? કેતનભાઈ, જો ઇન્વેસ્ટમેન્ટની તમને વાત કરું ને તો 2 વસ્તુ હોય છે. એક રેન્ટલ ઇન્કમ માટે એક ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને બીજું છે એપ્રિસિએશન માટે. રેન્ટલ ઇન્કમ માટે જો તમારે જોતું હોય તો તમે જૂના એરિયામાં, સારા એરિયામાં જ્યાં તમારે ફ્લેટ્સ ને જૂના એપાર્ટમેન્ટ્સમાં મળી જતા હોય તો તમને પર્સન્ટેજ વાઇઝ કદાચ ત્યાં વધારે મળે તો તમે વેલ સેટલ એરિયામાં લઈ શકો. હવે જો તમારે એપ્રિસિએશન માટે જોતું હોય પ્લસ રેન્ટલ બે જોતું હોય તો તમારે અપકમિંગ એરિયામાં જવું પડશે. અપકમિંગ એરિયા જામનગરની વાત કરું તો ખંભાળિયા રોડ બેસ્ટ રોડ છે, ઘણો બધો સારો ચાલે છે. ત્યાં એરપોર્ટ ઓથોરિટીના ઇસ્યુઝના હિસાબે હાઈ રાઇઝ બિલ્ડિંગ નથી બનતા, એટલે લોકોને કમ્પલસરી રો હાઉસીસમાં જવું પડતું હોય છે. હવે જો તમારે ફ્લેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા માટે એક રિયો લાલપુર રોડ ઓલમોસ્ટ સેચ્યુરેટેડ થઈ ગયો છે. લાલવાડી એક એવો વિસ્તાર છે જામનગરનો, રાજકોટ રોડ ઉપર લાલવાડી એરિયા છે, તમને ખ્યાલ હશે. ત્યાં અમે 2014-15માં એકચ્યુઅલી વાડી હતી, લાલવાડી જ્યારે વાડી હતી ત્યારે અમે એક સિલ્વર સ્ટાર કરીને પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ઘણી બધી ચેલેન્જીસ આવી સેલ કરવામાં, લોકો આવવા માટે પહેલાં તૈયાર નહોતા થતા. પણ આમ જોઈએ તો જામનગરની જિયોગ્રાફિક દ્રષ્ટિએ નજીકમાં નજીક સારા રોડ, સારી કનેક્ટિવિટી, એવું એક જ પોકેટ ત્યારે એમને લાગ્યું. ત્યારે અમે એ પહેલો પ્રોજેક્ટ લોન્ચ કર્યો, પછી તરત જ બીજો કર્યો. પછી ઘણા બધા ડેવલપર્સ આવવા માંડ્યા કે ના આ તો સારું છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ અત્યારે ઓનગોઈંગ છે. ત્યાં જ અમે સિલ્વર ડ્રીમ્સ પછી એવું વિચારતા હતા કે હવે ક્યાં કરવું. તો અલ્ટિમેટલી આ બધા લોકેશન પછી એક જ જગ્યા એવી દેખાણી કે આ એરિયા એવો છે કે હજી ઘણા બધા વિકાસની તકો હજી ત્યાં છે. સિટીની નજીક છે, સારી કનેક્ટિવિટી છે અને સારા ડેવલપર્સ પણ આવે છે, એટલે સારા લોકો પણ અત્યારે ત્યાં મૂવ થાય છે. એટલે ત્યાં લાલવાડી એરિયા એવો છે કે ત્યાં તમે જો અત્યારે ઇન્વેસ્ટ કરશો તો ભવિષ્યનું હું એમ કહી શકીશ કે પાર્ક કોલોની જે જામનગરમાં જોગસ પાર્ક આજુબાજુ એરિયા છે એ ભવિષ્યનું પાર્ક કોલોની બનશે લાલવાડી.